નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। વેધર ઇન્ફોર્મેશનમાં આજે વાત કરવી છે કે ગુજરાતની અંદર ફરી એક વખત જે ગુજરાત છે એમના ઉપર માવઠાનું સંકટ તોડાઈ રહ્યું છે। ઘણા બધા વિસ્તારો એવા છે કે ત્યાં આપણને એવું લાગી રહ્યું છે કે અત્યારે ત્યાં હળવોથી મધ્યમ વરસાદ છે તે પડી રહ્યો છે, એટલે કે ભર શિયાળે ક્યાંક ભાદરવા જેવો માહોલ છે તે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં આપણને દેખાઈ રહ્યો છે। ખાસ કરીને જો વાત કરીએ તો કચ્છ જે વિસ્તાર છે, કચ્છ ઝોનની અંદર આપણને હળવોથી મધ્યમ વરસાદની શક્યતા છે તે હજુ 2 દિવસ માટે વ્યક્ત કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા છે, પાટણ, મહેસાણા, અરવલ્લી આ બધા જ વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અને ખાસ કરીને જે માછીમારો છે તેમને પણ દરિયો ન ખેડવા જવાની સૂચના આપી દેવામાં આવી છે। લગભગ 20 થી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે। ઘણા બધા વિસ્તારમાં આપણે જોયું, લગભગ અમદાવાદની જો વાત કરીએ તો ગઈકાલથી આપણને એકદમ ઘણી બધી જગ્યાઓ પર વાદળછાયું વાતાવરણ દેખાઈ રહ્યું હતું। તડકો છે ખૂબ ઓછો દેખાઈ રહ્યો છે, એટલે કે માવઠાની આગાહી કરવામાં આવી છે। લગભગ 1.5 દિવસ માટે આ જે માવઠું છે તે આવવાનું છે। લગભગ જો આજે 24 તારીખ થઈ છે તો આજનો દિવસ અને 25 તારીખનો અડધો દિવસ તો એ જ રીતે માવઠું પડશે, કા પછી 24 તારીખે બપોર પછી, એટલે કે આજે બપોર પછી જો વરસાદની આગાહી કરવામાં આવી છે તો આજે બપોર પછીથી વરસાદ શરૂ થશે, જે કાલનો દિવસ પણ રહેવાનો છે। એટલે કે લગભગ 23 તારીખથી 26 તારીખ દરમિયાન ગમે ત્યારે 1.5 દિવસ માટે માવઠું છે તે પડી શકે એમ છે। એટલે ખાસ સાવચેતી છે તે ઉત્તર ગુજરાતના તમામ તાલુકાએ રાખવાની છે। ખાસ કરીને કચ્છ ઝોન છે ત્યાં પણ વરસાદી માહોલ આપણને દેખાઈ શકે એમ છે। ફરી એક વખત જ્યારે આ માવઠું આવ્યું છે, લગભગ 26 કે 27 તારીખ સુધી આ વરસાદની આગાહી કરવામાં આવી છે। વધારે વરસાદ નથી, 1 ઇંચ જેટલો પણ વરસાદ છે તે નથી પડવાનો। ખાસ કરીને લગભગ અડધા ઇંચ જેટલા હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા છે તે બનાસકાંઠા જિલ્લાના અલગ અલગ તાલુકામાં પડી શકે એમ છે। ખાસ કરીને જો વરસાદી માહોલ જોવા જઈએ તો ફક્ત આપણને પવન છે તે ફૂંકાઈ રહેલો જોવા મળી રહ્યો છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના આધારે ગુજરાતની અંદર જે આ વાતાવરણ છે તે ખોરવાયું છે, એટલે કે ઠંડી પડતી હતી, અચાનક માવઠાની આગાહી કરી દેવામાં આવી છે। 2 દિવસ માટેનું આપણે જોઈએ તો વધારે વરસાદ ક્યાં છે, કારણ કે કચ્છ ઝોન છે ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં ત્યાં આવી છે। બાકી જોવા જઈએ તો સૌરાષ્ટ્ર આખો જે આ વિસ્તાર છે ત્યાં કોઈ જ એટલા હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી કરવામાં નથી આવી। ફક્ત અહીંયા પાલનપુર, મહેસાણા, જે અરવલ્લીનો જે આખો આ પટ્ટો છે એ જ વિસ્તારમાં વરસાદી વાતાવરણ આપણને જોવા મળી રહ્યું છે। ગઈકાલે આપણે જોયું કે લગભગ મહેસાણાની આજુબાજુમાં વરસાદી માહોલ છે તે આપણને દેખાયો હતો। એ જ પ્રમાણે જે કચ્છ ઝોન છે ત્યાં પણ એ જ વરસાદ આપણને જોવા મળવાનો છે। આ બધાની વચ્ચે જ્યારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને હવે હવામાન નિષ્ણાંત છે પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। ખાસ કરીને જે વરસાદની આગાહીની વાત છે, આમ જોવા જઈએ તો આપણે ઘણા દિવસથી આગાહી આપતા હતા, હવે આપણે સમય નજીક આવી ગયો છે એટલે થોડુંક ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે। જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ મજબૂત છે, અત્યારે આવી રહ્યું છે અને એનો ટ્રફ છે એ ચોક્કસથી ગુજરાત સુધી લંબાય તેવી પૂરી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે, જેને કારણે આમ તો 21 તારીખથી જ ગુજરાતના હવામાનમાં વાતાવરણમાં પલટો આવવાનું ચાલુ થઈ જશે। 21 થી 26 તારીખ સુધી જે આ પલટો રહેવાનો છે એમાં 21 તારીખથી વાદળછાયું વાતાવરણ થશે। જોકે આ 21 થી 26 દરમિયાન હવામાનમાં પલટો આવશે, માવઠું થાય, આની સાથોસાથ પવનની ઝડપ પણ વધવાની શક્યતાઓ છે। અત્યારે નોર્મલ જે પવનની ઝડપ છે એ 12 થી લઈને 14 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ ઓલ ઓવર ગુજરાતમાં જે ચાલી રહી છે એની જગ્યાએ પવનની ઝડપ વધી અને લગભગ 18 થી લઈને 24 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતાઓ છે। એટલે આમાં પવનની ઝડપ વધવાની છે, એટલે દરેક ખેડૂત ભાઈઓએ કાળજી રાખવાની છે જેથી કરીને આપણો ઊંચાઈવાળા પાક છે એ ઢળી ન પડે। બીજા નંબરની અંદર 21 તારીખથી જે હવામાનમાં પલટો આવશે એટલે સૌ પ્રથમ તો મોટાભાગના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ થશે। જરૂરી નથી કે ગુજરાતના તમામ ગ્રામ્ય વિસ્તારની અંદર થાય, કોઈ વિસ્તારમાં થશે, કોઈ વિસ્તારમાં નહીં થાય, પણ 21 તારીખથી ચોક્કસથી વાદળછાયું વાતાવરણ થવાનું ચાલુ થઈ જશે અને આ જે WDની અસર થશે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થશે, એટલે 23, 24 અથવા 25 ત્રણમાંથી કોઈ પણ 1.5 દિવસ એવો હશે કે જેની અંદર રાજ્યના છૂટાછવાયા વિસ્તારમાં માવઠાના ઝાપટા પડી શકે છે, છાંટછૂટ થઈ શકે છે। જોકે આ માવઠાની સૌથી વધારે તીવ્રતાની અસર ઉત્તર ગુજરાતનું બનાસકાંઠા, વાવ-થરાદ અને પાટણ જિલ્લામાં દેખાઈ રહી છે અને એ સાથે કચ્છ જિલ્લાની અંદર આની અસર થાય તેવી શક્યતા વધારે છે, એટલે ત્યાં થોડુંક ઝાપટાનું પ્રમાણ વધારે રહેશે। સૌરાષ્ટ્રની અંદર ઝાપટા થશે પણ એકદમ છૂટાછવાયે એકલ દોકલ સેન્ટરની અંદર ઝાપટા પડશે। મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ એકદમ છૂટાછવાયે એકલ દોકલ વિસ્તારમાં ઝાપટા પડી શકે। કચ્છ અને ઉત્તર ગુજરાતના જે ભાગોમાં ઝાપટાની શક્યતા વધારે છે, જેમાં ખાસ કરીને સાર્વત્રિક નહીં હોય પણ છૂટાછવાયું હશે અને ત્યાં પણ છૂટાછવાયું અને હળવું સામાન્ય માવઠું હશે। એટલે લગભગ હું માનું ત્યાં સુધી 1 ઇંચ સુધી આ માવઠું ન પહોંચી શકે, 5 ઇંચથી લઈને અડધો ઇંચ સુધીના
જે વિસ્તારમાં પડશે ત્યાં પડશે. પછીમાં એવું પણ બની શકે કે એક ગામની અંદર ઝાપટું પડ્યું હોય, બાજુના ગામમાં કાંઈ ન હોય, એ પ્રકારે છૂટાછવાયું હશે. પણ ચોક્કસથી 23, 24 અને 25 આ ત્રણમાંથી કોઈ 1.5 દિવસ એવો હશે કે જેમાં આપણે ઝાપટાની શક્યતાઓ રહેલી છે. જેથી કરીને દરેક ખેડૂત ભાઈઓ અત્યારે આપણે જે શિયાળુ પાક છે એની કાળજી રાખવી. ખાસ કરીને અત્યારે જો એડવાન્સમાં કોઈ દવાનો સ્પ્રે કરવાનો હોય તો પણ આપણે માવઠાથી બચી શકાય એ માટે થઈને આપણે એડવાન્સમાં દવાના સ્પ્રે કરી શકીએ. અને જ્યારે માવઠું જે વિસ્તારમાં પડશે પછી પણ અમે પાછળથી કહેશું કે હવે આમાં કઈ પ્રકારની દવાનો છંટકાવ કરવો જોઈએ જેથી કરીને આ માવઠાની અસરમાંથી આપણા પાકને બચાવી શકાય. પણ એટલું ચોક્કસ વાત છે કે હવે આપણે આવનારા દિવસમાં એક માવઠું છે એનો વધુ આપણે સામનો કરવો પડે તેવી શક્યતાઓ છે. એટલે આજના વિડીયોની અંદર આપણે સંપૂર્ણ આ વિશેની માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. જો તમારા વિસ્તારમાં અત્યારે આ માવઠું પડી રહ્યું હોય તમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.